સમાચારમાં આગળ વધીએ તે પહેલા મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી આવી રહ્યા છે। ગાંધીનગરથી એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાયો છે તલાટી એક એસીબીના સકંજામાં આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। લાંચિયા બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરોએ ગાળીઓ કસ્યો અને તલાટી 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। માધવડ પંચાયતનો તલાટી હાટીસી સોલંકી ઝડપાયો છે। તો જમીન વારસાઈમાં નામ ચડાવવા માંગી હતી લાંચ, તેને લઈને એસીબીના છટકામાં આ તલાટી ઝડપાઈ ગયો છે। તો આજ મુદ્દે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા રવિ ભાવસાર। રવિ, જણાવો કે જે રીતે ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યુરોએ સપાટો બોલાવ્યો છે અને એક તલાટીની સકંજામાં લીધો છે, શું છે સમગ્ર માહિતી? વિશાલ, બિલકુલથી જો વાત કરવામાં આવે તો ગાંધીનગર એસીબી દ્વારા સપોર્ટ ટ્રેક કરવામાં આવ્યું છે। જો વાત કરવામાં આવે તો તલાટી કમ મંત્રી છે તે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે। જો વાત કરવામાં આવે તો વડીલો પાર્ટી જે જગ્યા હતી તે વડીલો પાર્ટી જગ્યામાં જે અરજદારના પત્નીનું નામ ઉમેરવા માટે ₹2 લાખની લાંચ માંગવામાં આવી હતી। ત્યારબાદ જે ફરિયાદી છે તે દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો। માધવડ પંચાયતનો તલાટી હરીસિંહ સોલંકી છે તે ₹50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને હાલમાં એસીબી દ્વારા વધુ તપાસ છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। હવે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં પ્રાથમિક તબક્કે તલાટી પાસેથી શું મળી આવ્યું છે અને હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? બિલકુલથી વિશાલ, જે પણ અત્યારે હાલ સમાચાર મળી રહ્યા છે કે જે પ્રમાણે લાંચની જે ફરિયાદ છે તે છેલ્લા કલાકોની અંદર થઈ છે, એટલે કે હવે હાલમાં તો એસીબી દ્વારા જે ઝડપાયેલો જે તલાટી કમ મંત્રી છે તેની સઘન પૂછપરછ પણ કરવામાં આવશે। તેના નિવાસસ્થાન અને તેની ઓફિસે પણ સર્ચ કરવામાં આવશે। જરૂરી લાગતા જે દસ્તાવેજો અથવા તો રોકડ રકમ અથવા તો જે પણ બે હિસાબી જે નાણાં મળી આવશે તો તેને જપ્ત કરવામાં આવશે। સાથે જ જો વાત કરવામાં આવે તો તલાટી કમ મંત્રી જે છે તે લાંચ પોતે એકલો રાખતો હતો અથવા તો તેની સાથે કોઈ મેળાપુર અધિકારીઓ છે કે નહીં તેની પર તપાસ એસીબી દ્વારા કરવામાં આવશે। તો આ અમારા સંવાદદાતા રવિ ભાવસાર કે જેમણે જણાવ્યું છે કે ગાંધીનગરની અંદર એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી કમ મંત્રી આવ્યો છે અને ₹50,000ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોએ તેને રંગે હાથ ઝડપી લીધો છે। લાંચિયા બાબુ આખરે એસીબીના સકંજામાં આવ્યા અને એસીબીએ તેની ધરપકડ કરી અને કડક કાર્યવાહી હાથ ધરી છે। માધવડ પંચાયતનો તલાટી હટીસી સોલંકી એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં ઝડપાઈ ગયો છે।